ગુડ મોર્નિંગ. હવે આપણે નેક્સ્ટ છે ક્વેશ્ચન આ જીટીયુમાં પૂછેલો છે વિન્ટર 2023માં, જેમાં કોણ આપ્યો છે. ડાયામીટર 50 છે ને હાઇટ 70 છે અને અહીંથી 30 ડિગ્રીનો ખૂણો આપેલો છે, તો 40 મિલીમીટરની હાઇટ છે. તો પહેલાં શું કરશું, આપણે ફ્રન્ટ વ્યૂ બનાવશું. બરાબર. ડાયામીટર કેટલો છે, તો એના માટે આપણે રેફરન્સ લાઇન પહેલાં બનાવી લેશું. રેફરન્સ લાઇન છે એ 5 છે, તળિયેથી 5 મિલીમીટર 5 એટલે 50 મિલીમીટરે બનાવું છું. બરાબર. હવે એક સેન્ટર લાઇનની ઊંચાઈ કેટલી રાખીશ, 70ની. બરાબર. હવે રેડિયસ છે એ 25ની છે, એટલે ડાબી બાજુ 25 અને જમણી બાજુ 25, એટલે ટોટલ 50 થઈ જશે. અને હાઇટ કેટલી લેશું આપણે, અહીંથી 3 છે એટલે 7 ઉમેરો તો 10, એટલે નાની રોલ સ્કેલ લઈ લઈ. એટલે અહીંથી આ ત્રાસી ઊંચાઈ તમે માપશો ને તો એ એક્ઝેક્ટ 75ની આવશે. બરાબર. પછી માનો કે તમે 74ની આવે છે તો એ લઈ લેજો 75. બરાબર. અને હવે ફ્રન્ટ વ્યૂ આપણે બનાવી નાખીએ. તો ફ્રન્ટ વ્યૂમાં જુઓ, અહીંયા રેડિયસ 25ની આપેલી છે. બરાબર. તો આપણે અહીંથી આ ખૂણો પકડી અને આ આપણે રેડિયસ લઈ લઈ 25ની. બરાબર. અને 40ની આટલી 40ની ઊંચાઈએ, એટલે અહીંથી 4 પોઈન્ટ માર્ક કરશું. પછી 30નો ખૂણો છે, તો મિત્રો 30નો ખૂણો આમ નહીં લેતા, એના માટે આપણી પાસે સેટ સ્ક્વેર છે જ, 30 ડિગ્રીવાળું સેટ સ્ક્વેર છે. બરાબર. તો એનો ઉપયોગ આપણે કરશું. સેટ સ્ક્વેર રેડી હતું અત્યાર સુધી, પણ હવે હા મળી ગયું. તો અહીંયા ટપકું કર્યું. આ ડિસ્ટન્સ કેટલું છે, ડિસ્ટન્સ છે 40નું. અહીંથી આટલું માપ કેટલું છે, 40નું. ને ઉપલું માપ છે એ 70નું છે. બરાબર. આ માપ છે એ 40નું છે. તો એ ડાર્ક જ આવશે, ભલે મેં પેન્સિલથી બતાવ્યું. અને આટલું માપ છે એ 70નું છે. તો હવે મિત્રો એને આપણે સેટ સ્ક્વેર આપણે અહીંયા 30 ગોઠવવાનું છે. તો આ 30 આમ રાખી દીધું તો ઓટોમેટિક 30નો ખૂણો થઈ જશે. જુઓ. બરાબર. તો આમાં જે ડાર્ક ભાગ કરવાનો છે એ હું તમને બતાવી દઉં. તો ડાર્ક ભાગમાં આટલું આવશે, અહીંથી આટલી રેડિયસ, આ 25ની રેડિયસ. બરાબર. પછી આ બેઝ, અને અહીંથી આટલું ડાર્ક, અહીંથી આટલું ડાર્ક. બરાબર. અને આ ટોચને આપણે ઓ નામ આપી દઈશું ડેશ. હવે મિત્રો આમાં જે ત્રાસી ઊંચાઈ છે એ હમણાં તમને એનું ગણિત બતાડી દો. હવે પહેલાં આપણે ટોપ વ્યૂ બનાવી લઈએ. તો અહીંથી સેન્ટરથી આટલી 25ની રેડિયસ રેડી જ છે, એમાં આપણે અડધું વર્તુળ બનાવશું. બરાબર. આ અડધું વર્તુળ બનાવી દીધું. પછી આ આમ રાખી અને 45 1 પોઈન્ટ, અને આ બાજુ 45 1 પોઈન્ટ. હવે નામ કેમ આપશું, તો કે આને 1, એટલે નામ દેવા માટે આપણે બીજી સ્કેચ પેનનો ઉપયોગ કરીએ. આ 1 2 3 4 5 6 7 8 અને આ પાછું 1. હવે આ બધા પ્રોજેક્શન છે એ મિત્રો કેવા જશે, ઉપર. બરાબર. આ પ્રોજેક્શન ક્યાં જશે, ઉપર ટચ થશે અહીંયા, અને એવી જ રીતે અહીંયા.
તો ઉપર પણ એવી જ રીતે 1, તો આને નામ આપશું 2, સેન્ટરના ને 3, આ 4, 5 તો છે જ, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8, અને બધે શું લાગી જશે? ડેશ. હવે અહીંયા જે ત્રાસી ઊંચાઈ છે જુઓ, O ડેશ થી 1 ડેશ, એ 75 આવે છે, બરાબર. એટલે કોણના ડેવલપમેન્ટમાં આ સૂત્ર લખવું જરૂરી છે. થીટા બરાબર 360 ડિગ્રી મલ્ટીપ્લાઇડ બાય આર ડિવાઇડેડ બાય એલ. તો આપણને સવાલ થાય એલ શું છે આમાં? તો કે એલ આટલું અંતર છે, જો અહીંયા મેં દેખાડ્યું, આ છે ને એ એલ છે, ત્રાસી ઊંચાઈ, બરાબર. અને આ એનો ડાયામીટર 50 છે, એટલે રેડિયસ કેટલી થાય? 25ની થાય. તો આપણે આ ગણતરીમાં બતાડીએ 360 ડિગ્રી મલ્ટીપ્લાઇડ બાય આર 25 અને એલ કેટલી છે? 75. અને મિત્રો સોલ્વ કરો એટલે સબટેન્ડેડ એંગલ બોલાય. શું બોલાય? સબટેન્ડેડ એંગલ 120 ડિગ્રીનો આવે, બરાબર. તો હવે એના માટે તો કોણમાપકની જરૂર પડશે. તો અહીંયા આપણે ઓડેસ આગળ શું રાખશું? કોણમાપક રાખશું, અને અહીંયા 0 રાખશું, અને 120 ડિગ્રીએ આપણે શું કરશું? માર્કિંગ કરશું, અને ત્યાંથી એક બીજાની સીટમાં ન જાય એટલું લાંબુ પ્રોજેક્શન લઈ લેશું. હવે 120 ડિગ્રી છે આપણી પાસે, બરાબર. હવે સર્કલના કેટલા ભાગ પાડ્યા છે? 8 ભાગ પાડ્યા છે. તો 120 ભાગ્યા 8 કરો તો એક ભાગ કેટલાનો થાય? 15 ડિગ્રીનો થાય. તો હવે એ કામ આપણે અહીંયા કરવું પડશે, બરાબર. એટલે 15 એકાનો પાળો આવડવો જોઈએ, બરાબર. તો આ જુઓ, 10 ને 20 વચ્ચે 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પચાસ 75, 15 છક 90, બરાબર. પછી 15 સત્તા 105. એટલે અહીંયા ભાગ પડી ગયા. હવે પરિકરનો ઉપયોગ કરશું, બરાબર. કે આપણે હાર્ડ પિંજર તો રેડી રાખવું પડશે ને. અહીંથી જુઓ, આમ અહીંયા O ડેશ આગળ પરિકરની અણીને પેન્સિલ 5 આગળ રાખો, જુઓ. પછી એને આમ લઈ જાઓ, અહીંયા પૂરું કરી નાખો. પછી શું કરવાનું? આ બધા પોઈન્ટ કર્યા 15 ડિગ્રીના, એને આની હારે જોડી દેવાના. જુઓ, આમ O ડેશની હારે બધાને જોડવાનું છે. O ડેશની હારે જોડો, O ડેશની હારે જોડી દો, O ડેશની સાથે જોડી દો, O ડેશની સાથે જોડી દો, બરાબર છે. હવે બાકી શું? એટલે આના નામ દેવાનું બાકી છે. તો આ 5 છે ને, અહીંયા જ આપણે શું કરવું પડશે? 1, પછી આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8 અને પાછું 1. તો આ તો ગોઠવાઈ ગયું. હવે મિત્રો આપણે O ડેશ 1 ડેશ જોડેલું છે, પણ O ડેશ 2 ડેશ જોડવાનું બાકી છે. તો એને જોડો. પછી આ જોડેલું છે, જુઓ, સેન્ટર લાઇનની ઉપર ડાર્ક. પછી O ડેશ 4 ડેશને જોડો, બરાબર. તો તમે જોઈ શકશો કે આ ત્રાસી લાઈન છે જે 30 ડિગ્રીની હતી, બરાબર. ત્યાં આપણને શું મળે છે? પોઈન્ટ મળશે. તો હવે 1 વાળું છે એને આપણે શું નામ આપીએ છીએ? દર વખતેની જેમ A. પછી આને શું નામ આપીએ છીએ? B. સેન્ટર લાઇનના ને C, આ D અને આ E. પછી અહીંયા F, G, H. તમે આ મિત્રો 12 ભાગમાંય કરી શકશો. પછી બધે ડેશ આપો. હવે શું કરવાનું? તો હવે પરિકરની જરૂર પડશે. જવાબના પોઈન્ટ લેવાના છે, એટલા માટે. તો જવાબના પોઈન્ટ લેવા છે એટલા માટે આપણે પરિકરની જરૂર પડશે. તો મિત્રો કોણનું ડેવલપમેન્ટ છે ને એને બોલાય રેડિયલ લાઇન મેથડથી. કઈ મેથડથી કર્યું કહેવાય? રેડિયલ લાઇન મેથડથી. તો ઈ વાળું પોઈન્ટ તો આપણું બરાબર છે જ, જ્યાં હોવું જોઈએ અહીંયા. એટલે ઓથી ઈ જેટલી રેડિયસ લઈ અને આ એક આર્ક લગાડો. હવે ઈ કયાનું પોઈન્ટ છે જોવો જોઈએ. ઈ પોઈન્ટ કોનું છે? તો કે 5નું છે, બરાબર. તો હવે જવાબમાં 5 નંબર હોય ને, ત્યાં જ્યાં કટ કરે ત્યાં કેપિટલ E આપવાનો. પછી શું કરવાનું? પછી આ અહીંથી
આ ડી ડેશ એફ ડેશ છે ને, ત્યાંથી એક લાઈન લેવાની આમ બેઝને પેરેલલ, જુઓ બરાબર. એટલે એ તમને દેખાશે નહીં, એટલે હું સ્કેચ પેનથી મારે ફરજિયાત લાવવી પડશે, તમારે આછી લેવાની. જો આ દેખાણી. હવે ત્યાંથી શું કરવું પડશે, પાછી એક ડી ને એફમાંથી આર્ક, બરાબર. તો હવે ડી ને એફ કોના છે, 4 ને 6 ના પોઈન્ટ છે. તો અહીંયા 4 આવે, અહીંયા શું આવે, ડી આવે, અને 6 હોય અહીંયા શું આવે, એફ આવે. પછી એવી રીતે આ સી ને જી માંથી પાસ થતી એક આર્ક, આ પસાર થતી એક સીધી લીટી, જો આમ, બરાબર. એ ક્યાં એવી ત્રાસી ઊંચાઈએ. પછી ઓડેસમાંથી આ જે રેડિયસ વધારીને અહીંયા સુધી લેવાની, જુઓ બરાબર. તો હવે અહીંયા સી ને જી 3 ને 3 આવે એ સી થાય, અને 7 આવે એ જી થાય. પછી બી ડેશ એચ ડેશમાંથી એક સીધી લાઈન ખેંચશું, બરાબર. પછી એમાંથી, બરાબર. તો પહેલાં બી ડેશ એચ ડેશનું કલ્યાણ કરીએ. તો બી ડેશ એ ડેશનું પ્રોજેક્શન જ્યાં ટચ થયું ત્યાં એક આર્ક આવશે, બરાબર. તો બી ને એચ કેના છે, 2 ના છે, તો અહીંયા બી આવે, અને એ તો અહીંયા એચ આવે. પછી ઓ ડેશ આ એ સુધીનું આર્ક લ્યો, બરાબર. એ 1 નું પોઈન્ટ છે, એટલે અહીંયા શું આવે મિત્રો, એ આવે, અને અહીંયા શું આવે મિત્રો, એ આવે. તો હવે એ થી બી એ કર્વ સ્મૂથ કર્વ આવવો જોઈએ. એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, પછી એફ, જી, એચ, એ. એટલે આ આપણો પહેલો જવાબ થયો. હવે આ જે આર્ક બાકી છે એના પોઈન્ટના નામ દેવા પડશે ને, તો એ ઉપર મુજબ જ આપી દઈ કે અહીંયા 3 ને 7 છે, તો એ સી ડેશ જી ડેશ થઈ જાય. પછી અહીંયા શું થઈ જાય, ડી ડેશ એફ ડેશ થઈ જાય, અને આ ઈ ડેશ થઈ જાય, બરાબર. તો હવે સૌથી પહેલાં ઈ વાળો પોઈન્ટ તો આપણી પાસે છે જ. અહીંયા જુઓ, ઈ કેટલા નંબરનો છે, 5 નંબરનો છે. તો 5 નંબરમાં જ્યાં આ લાઈન કટ કરે છે ત્યાં આપણે શું નામ આપશું, કેપિટલ ઈ, આગળની જેમ. પછી કયું આવશે, આ ડી ડેશ એફ ડેશનું પ્રોજેક્શન, બરાબર. તો ડી ડેશ એફ ડેશના પ્રોજેક્શન માટે અહીંથી પાછી આર્ક લ્યો. તો ઈ કેનું છે, 4 ને 6 નું છે, એટલે અહીંયા શું આવશે, ડી, અને 6 એ શું આવશે, એફ. પછી સી ડેશ જી ડેશ તળિયાના પોઈન્ટ છે, 3 ને 7 ના, તો અહીંયા શું આવે, સી આવે, અને 7 શું આવે, જી આવે. એટલે સી ડી ઈ એફ જી, બરાબર. આ એક સ્મૂથ કર્વ જોડવાનો. પછી ડાર્ક કેટલું કરવાનું, અહીંથી આ ભાગ ડાર્ક, પછી અહીંથી આટલો ડાર્ક, પછી અહીંથી આટલો ભાગ ડાર્ક, અને અહીંથી આ ભાગ ડાર્ક. એટલે આ આપણો આન્સર થયો. હવે એમાં ઘટે શું, તો કે થીટા ઘટે. તો કે થીટા કેટલો લીધો, 120 ડિગ્રી. ઈ લાસ્ટમાં આવી રીતે બતાડી દેવાનો, બરાબર. બાકીના ડાયમેન્શન છે એ ઘાટા દેખાતા કરી દેવાના. જુઓ આ 70નું માપ હતું ને, તો હવે એ ડાર્ક આપણે દેખાડી દેશું એરો દઈને ને એમ. પછી આ 40નું માપ હતું, એ પણ ડાર્ક આવશે, જુઓ જોઈ. આ તળિયું. અને એક 30 ડિગ્રીનું માપ હતું, એ હવે અહીંયા મારે સ્કેચ પેનથી તમારે જગ્યામાં દેખાશે. મારે એકદમ ડાર્ક થઈ ગયું છે, એટલે હું એને અહીંયા દેખાડું છું 30 ડિગ્રી, બરાબર. એ વિઝિબલ ઓછું થશે. એટલે આ આપણું વિન્ટર 2023નો 7 માર્કનો ક્વેશ્ચન હતો, ડેવલપમેન્ટ ઓફ કોન. તો આ આપણો જવાબ છે, આ આપણો પ્રશ્ન હતો. અને સૂત્ર મિત્ર આવડવું જોઈએ. આ સૂત્રના માર્ક હોય છે, તો ખાસ દર્શાવવાનું સૂત્ર, ગણતરી દર્શાવવાની, અને પછી શક્ય હોય તો એને આવી રીતે આમ એક લંબચોરસ બ્લોકમાં મૂકી દેવો, બરાબર. એટલે એક્ઝામિનરનું ધ્યાન ખેંચાય કે ભાઈ મને આવડે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.